એક કંચનજંગા પર્વત પર ભારત નેપાળના સંયુક્ત અભિયાનનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? કર્નલ સરફરાઝ સિંઘ. સ્ટાર્ટઅપ મહાકુંભ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ. 3. તાજેતરમાં IMFના મેનેજિંગ ડિરેક્ટરની સલાહકાર પરિષદમાં કોની નિમણૂક કરવામાં આવી છે? એન ચંદ્રશેખરન. 4. ડો. પૂનમ ગુપ્તા ભારતીય રિઝર્વ બેંક RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોના સ્થાને આવ્યા છે? માઇકલ ડી. પાત્રા. 5. તાજેતરમાં કયા ઉત્પાદનને ભૌગોલિક સંકેત GI ટેગ આપવામાં આવ્યો છે? કુંભકોણમ સોપારીનું પાન. 6. ભારતીય સેનાની માઉન્ટ એવરેસ્ટ અભિયાન ટીમનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? લેફ્ટનન્ટ કર્નલ મનોજ જોશી. 7. તાજેતરમાં 62માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને વેપારી નૌકાદળ સપ્તાહનું ઉદ્ઘાટન કોણે કર્યું? મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણન. 8. તાજેતરમાં કયા રાજ્ય સરકારે ઝીરો પોવર્ટી P4 પોલિસી શરૂ કરી? આંધ્રપ્રદેશ. 9. તાજેતરમાં કયા દેશમાં છઠ્ઠા બિમ્સ્ટેક સમિટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું? થાઇલેન્ડ. 10. નાવિકા સાગર પરિક્રમા 2 અભિયાન હેઠળ કયું નૌકાદળનું જહાજ તેના અભિયાન પર નીકળ્યું છે? INS તારિણી. 11. તાજેતરમાં જે ઇસરોના ઉપગ્રહ દ્વારા 28 માર્ચ આપવામાં આવ્યું છે? 2025ના રોજ મ્યાનમારમાં ભૂકંપ પછી. ફોટા લો. કાર્ટોસેટ 3